સોરી 4 વસ્તુમાંથી. અને પ્રેક્ટિકલી જીવન જીવવા માટે આપણે સામ, દામ, દંડ અને ભેદ, આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો મેં તમને જે પહેલાં કીધું એમાંથી જ કંઈક ને કંઈક ભાવમાં આપણે હોઈએ. અને જ્યારે આપણે વ્યવહારિક જીવન જીવવાનું હોય ત્યારે એની અંદર સામ, દામ, દંડ અને ભેદ આનો ઉપયોગ કરવો જ પડે. તો જ આપણે જીવનમાં સફળ થઈ શકીએ. સમજણની જરૂર હોય ત્યાં સમજણથી કામ કરવું પડે. ક્યારેક કંઈ સમજણથી ના પતે તો દામ પણ દેવો પડે. કોઈ ઉદંડ હોય એને દંડ દેવો પડે. અને ક્યારેક ત્રણમાંથી એક કઈ વસ્તુ કામ ન આવતી